તો આ કોકા બટરના ચંક્સ આવતા હોય છે કે જેને ચોકલેટ બનાવવામાં એ બધામાં યુઝ કરતા હોય છે. તો અમે આ વેચીએ છીએ અહીંયા. તો આને કઈ રીતે નાના નાના પીસમાં ગ્રાઇન્ડ કરીને પછી પેક કરવાના હોય છે. તો આ મશીન આવું હોય છે. તમે મીન્સ હજી હમણાં જ લીધું હતું મશીન, બાકી હાથથી કરવું પડતું હતું પહેલાં. તો તમને બતાવું કે આમાં કઈ રીતે વર્ક થાય છે. તો આ રીતે કરી દીધું. તો આ બધા આ રીતે નાના નાના પીસ થઈ જાય. એટલે પછી શું, આ નાની બેગમાં બધા વેક્યુમ પેક કરવા હોય તો ઇઝી પડે. એના માટે પછી આ રીતે નાના નાના ચંક કરીને પછી જવા દઈએ કસ્ટમર જોડે. બાકી આ રીતે આવતા હોય છે મોટા પીસમાં.